જો બરાબર. તો મિત્રો આપણો આજનો ટોપિક છે ભૂંગળા બટાકા બનાવવાના છે. અને મિત્રો જો આપણે સરસ મજાના કુકરમાં બટેકા એક ટ્રીક સાથે બાફવા મૂકી દીધા, એટલે 5 મિનિટની અંદર, ખાલી ફક્ત 5 મિનિટની અંદર એ બટાકા બફાઈ જશે મસ્ત મજાના. ટ્રીક સાથે આપણે બાફ્યા છે એટલે ફટાફટ બફાઈ જવા. અને આજે મારે કશું કામ બીજું તો હોય નહીં, સીવવાનું થોડું પડ્યું તે હમણાં થોડી વાર બેસીએ. અને એ ગરા ગાવાનું હતું, બ્લાઉઝ એમના બધા રેડી કરીને મૂક્યા છે, તો હમણાં લઈ જશે અહીં. જો થેલી તૈયાર કરીને મૂકી રાખી છે, હમણાં લઈ જશે અહીં. તો સુધી આપણે ભૂંગળા બટાકા બનાવે, તો બટાકા બફાય તો સુધી બીજું કામ નિપટાઈ લઈએ. આવું નાનું નાનું જો કપડાં બધું પડ્યું છે ઘરમાં રમણ પમણ, તો એ પહેલાં કરી દઈએ. ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. બટાકા સોલાય છે, પિનલબેન સોલાવા બટાકામાં. નાસ્તો પણ ચાલુ બાયલું નહીં, બળેલો પુલ્લો ખાય. બળેલો પુલ્લો મજા ખાવાની એવું. જો મિત્રો તેલ લઈ લીધું છે આપણો, મરચું દહીં કરી. તો મિત્રો આમાં આપણે નાખી દેવાનું છે જીરું. જીરું પછી નાખીશું આપણે હળદર. હળદર નાખીને આપણે જો આ બટાકા બાફેલા લીધા છે ને, અંદર ટામેટું ને બધું છે, એ રહ્યું આપણે અંદર નાખવાનું છે. મીઠો લીમડો ટામેટું બધું છે આમાં. આ ભાજી નાખવાનું છે, આની ગ્રેવી કરવાની છે આપણે ભાજી. જો આવી રીતે ભાજી નાખવાનું છે અંદર. એકદમ ગ્રેવી આપણે જાડી બટાકાની કરવાની છે, બરાબર. એટલે હાય કેવું ફેરવું દો ને સરસ મજાનું. જો આપણે હલાવી દેવાનું છે આવી રીતે. જો આમાં થોડું છે કે આપણે લીંબુ નીચોડી દઈશું. તમારે જેટલી ખટાશ જોતી હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે, બરાબર. હવે આપણે અંદર નાખીશું બધા મસાલા. તો પહેલા મરચું નાખી દઈશું અંદર, પછી થોડી હળદર નાખી દઈશું, પછી થોડું ગરમ મસાલો નાખી દઈશું આવી રીતે મિક્સમાં. પછી એને મિક્સ કરી દઈશું. સરસ મજાના મસાલા આપણા રેડી થઈ જશે. મસાલાને થોડું આપણે ચરવા દેવાનો 5 મિનિટ જેવો. મસ્ત થઈ ગયો ને રસ્તો, એકદમ ફેન્ટાસ્ટિક. જો એકદમ ગ્રેવી સરસ મજાની આપણી રેડી થઈ ગઈ છે. અને હવે થોડુંક અંદર પાણી નાખવાનું છે. જો પાણી નાખીએ એટલે ગ્રેવી આપણી રેડી થઈ જાય. જુઓ. અને હવે અંદર આપણે નાખી દેવાના છે બટાકા. આખા બટાકા નાખી દઈશું, ઝીણી બટાકી. બરાબર. મિત્રો બટાકા આપણે નાખી દીધા છે અંદર આખા. જો એકદમ આપણી ગ્રેવી વાળી બટાકીઓ રેડી થઈ જઈ છે. હવે અંદર આપણે મીઠું એડ કરવાનું બાકી છે, એ એડ કરી દઈએ એટલે આપણું કમ્પ્લીટલી આપણા બટાકા રેડી થઈ જાય. બરાબર. આમાં હવે ચડવા ના દઈએ ને આપણે તોય ચાલે નહીં પીને. તો મીઠું આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. તો જો મિત્રો આપણા ભૂંગળા બટાકા રેડી થઈ જશે. પિનલબેન જમવા બેસી જાય ને સ્કૂલનું મોડું થાય છે. તો જો મિત્રો આ સરસ મજાની આપણી ગ્રેવી સાથે આપણા ભૂંગળા બટાકા રેડી છે. તો ચાલો બધા જ મિત્રો નાસ્તો કરવા જમવા. અને ભૂંગળા બટાકા નાસ્તા જેવું જ કહેવાય,
કારણ કે રોટલીને આપણે શાક ખાઈએ તાણા જે ભોજન કહેવાય આખું. તો જો મિત્રો કેવા થયા કોમેન્ટની અંદર લખ. અમે જમવા માટે બેસી જઈએ હવે. હિનલબેન જતા રહેશું. જોઈએ આપણો હવે ટેસ્ટ કેવો આવ્યો છે ભૂંગળા બટાકાનો. લાગે છે તો સારા દેખાવામાં તો. પછી કેવા સારા છે. તમે પણ બનાવજો આવો મિત્ર, મસ્ત બન્યા છે ઉદ્યાન માટે સ્પેશિયલ ભૂંગળા નહીં. ભૂંગળા બટાકાની રેસીપી કેવી લાગી ને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવા બન્યા ભૂંગળા? મસ્ત. એકદમ અલગ ટેસ્ટ સાથે બનાવ્યા. ઉત્તરાયણ માટે સ્પેશિયલી ભૂંગળા છે, તો જોઈ શકો છો તમે. એવા જ ભૂંગળા બનાવજો તમે પણ. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.